हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ચકરી, પણ તે પણ જુવારના લોટમાંથી બનાવીશું। તો તેના માટે અત્યારે આપણે જુવારનો લોટ લીધેલો છે। આ ચકરી ગ્લુટન ફ્રી ચકરી છે, કેમ કે આમાં ઘઉંનો કે બીજા કોઈ લોટનો ઉપયોગ થતો નથી। તેની અંદર આપણે હવે સફેદ તલ એડ કરીશું અને તેની સાથે જ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું એડ કરીશું। આની અંદર બિલકુલ પણ હળદર પાવડર એડ કરવાનો નથી। આ સિવાયના જો તમે બીજા મસાલા કરવા ઈચ્છતા હોય કે લીલા મરચાંનો એ રીતે તો કરી શકો છો। અત્યારે આપણે નોર્મલ જ ચકરી બનાવી છે। તેની સાથે જ આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તેને નોર્મલ પાણીથી જ આપણે લોટ બાંધીશું, એમાં ગરમ પાણી કે એવું કોઈ પણ કરવાની જરૂર નથી। સાદા પાણીથી જ આપણે તેનો લોટ બાંધી લઈશું। પણ આ લોટને બાંધવામાં સરસ એવો આપણે જેમ બાજરીના લોટને બરાબર મસળીએ ને એ રીતે મસળી અને બાંધવાનું અને તેને 15 મિનિટ રેસ્ટ આપી અને ત્યારબાદ આપણે જે સેવ પાડવાના સંચામાં ચકરીનું પ્લેટ આવે છે તે મૂકી અને તેની અંદર આપણે સરસ મજાની એવી ચકરી પાડી લેવાની। એકદમ હેલ્ધી આ રેસીપી છે, કેમ કે ઘણા ઘઉંનો લોટ અને ચોખાનો લોટ એની ચકરી જો બનાવેલી હોય છે તો નથી ખાતા, એવોઇડ કરે છે। પણ તમે જુવારના લોટની ચકરી એક વખત બનાવશો ને તો ચોક્કસથી તમને પસંદ પણ આવશે। તમે વારંવાર બનાવશો, કેમ કે ગ્લુટન ફ્રી છે અને ડાયાબિટીસના દર્દીઓ હોય કે પછી જે લોકો નથી જ ખાતા ઘઉં કે ચોખાની વસ્તુ, તો એના માટે તો બેસ્ટ ઓપ્શન છે। તો મસ્ત મજાની અત્યારે આપણે ચકરી બનાવી અને તૈયાર કરી લીધેલી છે। તેને આપણે ગરમ તેલમાં તળી લઈશું। તો તળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારી આ ચકરી તળાઈ રહી છે એ વખત પહેલાં તેને એડ કરી અને તેને થોડી થવા દઈશું। તેને 2 થી 3 મિનિટ સુધી બરાબર તેલમાં થવા દઈ પછી તેને પલટાવીશું। તરત જ તેને પલટાવવાની નહીં। જો તમે તરત જ પલટાવશો તો તે તૂટી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે। તો એનો લોટ જો પરફેક્ટ બંધાયેલો હશે ને તો ચકરી પણ સરસ એવી બનશે અને તેનો શેપ પણ સરસ આવશે। તો તમે જુઓ કે સરસ મજાની અત્યારે આ ચકરી તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે। તમે દેખો કે આપણે એમાં કલર માટે હળદર કે એવું નાખ્યું નહોતું તો પણ સરસ મજાનો એનો કલર પણ આવી ગયો છે। તો સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। અને મારો વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવી રેસીપી સાથે દરરોજ મળવાનું થાય। તો આ ચકરી એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવી બની છે। તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આવા જ નવા વિડીયો જોવા માટે સચીના કિચન સાથે જોડાયેલા રહો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી એન્જોય, બાય ફ્રેન્ડ। ફરીથી મળીશું નવા વિડીયો।